સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી ગઈ છે, પડઘમ વાગી ગયા છે. આ પરિસ્થિતિની વચ્ચે કોંગ્રેસને ઝટકો લાગ્યો છે અને તેની પાછળનું કારણ એ છે કે ગોમતીપુર વોર્ડના કોર્પોરેટર ઇકબાલ શેખે રાજીનામું આપ્યું છે કોંગ્રેસ પક્ષમાંથી. ઇકબાલભાઈ સાથે વાત કરીશું. ઇકબાલભાઈ, રાજીનામું આપવા પાછળનું મુખ્ય કારણ શું? હું સૌથી પહેલા તો નવજીવન ન્યૂઝનો આભાર માનીશ કે અમારી વાર્તા સાંભળીને અમને વાંચા આપવા માટે આપ પ્રયત્ન કરો છો. આજે હું એક અદના કાર્યકર તરીકે આશરે 35 વર્ષથી ગોમતીપુર વિસ્તારમાં સેવા આપતો આવ્યો છું. 2000ની અંદર જ્યારે કોંગ્રેસ પાર્ટીથી ટિકિટ લડવા માટે અમે રજૂઆત કરી તો પાર્ટીએ ટિકિટ નહીં આપી, પરંતુ અમે લોકો અપક્ષ લડ્યા, હું અને ડાયાભાઈ પરમાર, અને અપક્ષ લડીને અમે લોકો જીત્યા. ત્યારે કન્ડિશન એ થઈ હતી કોંગ્રેસને કે અમારો ટેકાની જરૂર પડી. એ વખતે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના સિનિયર લીડરોએ અમને બધાને બોલાવ્યા અને એવી જ રીતે ભાજપના સિનિયર લીડરોએ, કેમ કે એમને બી જરૂર હતી 5 સીટ, જો 3 અપક્ષ દેવડીવાલાના અને 2 અમે, જો કોંગ્રેસમાં જઈએ તો કોંગ્રેસના ધારાસભ્ય મેયર બને છે, ભાજપમાં જઈએ તો ભાજપના મેયર બને છે. તો અશોક ભટ્ટ સાહેબ, હરીન પાઠક સાહેબ ને બધાએ સિનિયર લીડરોએ અમને બોલાવ્યા. અમને ખૂબ અલગ અલગ લોભામણી જાહેરાતો એમની અલગ કમિટીના ચેરમેન બનાવવા માટેની વાત હતી, પણ અમારો જે જમીર હતો એ ગવારા નહીં કરીને અમારા જે આગેવાનો હતો એમને થોડું યોગ્ય ના લાગ્યું. પછી દિલ્હીથી એ વખતે સીડી પટેલ સાહેબ હતા, અમરસિંહ ચૌધરી સાહેબ હતા, એ મને બોલાવે છે અને દિલ્હી વાત કરીને અહેમદ પટેલ સાહેબના ત્યાં અમને મોકલે છે કે ભાઈ તમે જૂના કોંગ્રેસી છો, કોંગ્રેસમાં આવો, કોંગ્રેસને ટેકો આપો, અમે સંપૂર્ણ તમને સહકાર આપીશું. અમે દિલ્હી જઈએ છીએ, ત્યાં વર્તમાન તત્કાલીન પ્રમુખ એટલે અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમાર, નરેશ રાવલ, વિજય કેલ્લા, બળદેવ લુણી, એવા એમના તમામ અમારા કોંગ્રેસના આગેવાનો એ વખતે હાજર હતા અને એમની હાજરીમાં અમે લોકો કોંગ્રેસને ટેકો આપવા માટે નિર્ણય લીધો અને હું અને ડાયાભાઈ પરમાર અમે કોંગ્રેસને ટેકો આપ્યો અને હિંમતસિંહ મેયર બન્યા. અને એ મેયર બનવાનું પાછળ અમારું બહુ મોટો પદ હતો, કોઈ પણ જાતનું કમિટમેન્ટ કર્યા વગર. પરંતુ 2.5 વર્ષ સુધી ડેપ્યુટી ચેરમેન અમને બનાવ્યા કે ભાઈ હમણાં નવા છો, પહેલી વખત ચૂંટાયા છો, તો તમે બીજી ટર્મમાં અમે તમને ચેરમેન બનાવીશું. ચેરમેન બનાવવાની વાત હતી, પરંતુ ચેરમેનની જગ્યા ફરીથી ડેપ્યુટી ચેરમેન બનાવ્યા કે ભાઈ તમારા ધારાસભ્યનો વિરોધ છે, એવું વાયા અમુક તત્વો દ્વારા જાણવા મળ્યું. પછી જ્યારે કોર્પોરેશનનું ઇલેક્શન આવે છે, ફરીથી કે ભાઈ બીજા વ્યક્તિને ટિકિટ આપીએ છીએ, એટલે અમે કીધું ભાઈ અમે તમને ટેકો આપીને તમને અમે સરકાર બનાવી, તમને મેયર માટે અમે બેફામ તમને મદદ કરી છે અને ફરીથી તો અમારે ના છૂટકે ફરી દિલ્હી અહેમદ પટેલ સાહેબને વાત કરવી પડી. અહેમદ પટેલ સાહેબે અહીંયા આદેશ આપ્યો, 5 અપક્ષ જે લોકો ટેકો આપ્યો હતો એને રિપીટ કરવાની વાત થઈ. એના પછી જ્યારે બી ઇલેક્શન આવે તો છેલ્લી ઘડી સુધી કે કોઈ નિર્ણય શક્તિ નથી, કોઈ માન લો કે બની બેઠેલા નેતાઓએ એમના મળતિયાને કઈ રીતે વાંચોને ટિકિટ આપે, મૂળ કોંગ્રેસને સાફ કરવા. કોંગ્રેસને એક સમય એવો હતો 92 કોર્પોરેટર આવતા હતા, 85-65 કોર્પોરેટર આવતા હતા. આજે પોઝિશન એ છે કે 22 કોર્પોરેટર આવે છે અને 22 બી હવે આ કન્ડિશનની અંદર જો આ પોઝિશન રહેશે તો શું છે નિર્ણય તમારે બધાની સામે જ આવવાનો છે. જ્યારે 5મી ટર્મ આવી અમે સતત આ જ પોઝિશન રહી. કોંગ્રેસની અંદર મિટિંગો અમને ના બોલાવે અને અમને સોતેલા વ્યવહાર થાય, તો એમને એક ઈગો હતો. અમે અપક્ષ લડ્યા, એમની સામે કેમ લડીને જીત્યા, એક ઈગો જેવું અમને એવું લાગે છે કે ઈગોના કારણે અમને અન્યાય થતો રહ્યો. એના પછી જ્યારે ખરો સમય આવ્યો, 5 ટર્મના સિનિયર કોર્પોરેટર હોવાના નાતે 22માંથી મેલમાં એક જ હું કાઉન્સિલર હતો, જે 5 ટર્મનો કાઉન્સિલર હતો. સિનિયર તરીકે અમારી સેવા લેવી જોઈએ, અમને માન સન્માન મળે એ પ્રમાણે થવું જોઈએ, એની જગ્યા અમારી જોડે અન્યાય થયો. જુનિયરને નેતા તરીકે બનાવવામાં આવ્યા. જ્યારે એમને નેતા તરીકે બનાવવામાં આવ્યા, ચલો તોય અમે લોકો કોંગ્રેસી હતા તો અમે એનો પણ માથે ચડાવીને એમને નેતા તરીકે સ્વીકારીને સાથે બળ્યા. અને અમને જે તે એ વખતે પ્રદેશ પ્રમુખ શ્રી એમને એમ કીધું કે ભાઈ અમે લેખિતમાં હું બાંહેધરી આપું છું કે 2.5 વર્ષ માટે છે, 2.5 વર્ષ પછી તમારા ગ્રુપમાંથી બનાવવામાં આવશે. એટલે બીજા 2.5 વર્ષ થાય છે, ફરી ચાલુ જ રાખવામાં આવે છે. અને
કોંગ્રેસની અંદર જે કન્ડિશન જે અમુક નેતાઓ જે છે એ લોકો શું એમના 15-17 કોર્પોરેટર 12-15 આવે પછી એ લોકો બ્લેકમેલિંગ કોંગ્રેસ પાર્ટીને કરવું એ ટાઈપનું એમનું વર્તન છે એ દેખાઈ આવે છે. જ્યારે રાષ્ટ્રીય નેતા આપણા રાહુલ ગાંધીજી આવીને એમ કહેતા હોય કે ભાઈ રેસના ઘોડા અને લગ્નના ઘોડાને આપણે તારણ કરીને જુઓ કે ભાઈ હકીકતમાં કયા ઘોડા રેસમાં ચાલે એવા છે ને કયા લગ્નના ઘોડા છે એમને સાઈડ ટ્રેક કરીને લગ્નમાં જ વાપરીએ. તો એ હજુ સુધી કોંગ્રેસ પાર્ટી આજે 1.5 વર્ષ થવા આવ્યું પણ હજુ સુધી એ નિર્ણય લઈ શકતી નથી કે ભાઈ કયા ઘોડાને આપણે, અને બધું ખબર છે, બધી કમ્પ્લેનો બધી રજૂઆતો દિલ્હી સુધી થઈ છે. તો આમાં વાંક દિલ્હીનો ના કહી શકાય, દિલ્હી કોંગ્રેસનો, રાહુલ ગાંધી કહેવાય. દિલ્હી કોંગ્રેસનો વાંક હું નાનો પડું પણ હું તો ગુજરાત લેવલની વાત કરું તો હું એમ કહું કે ગુજરાતના તમામ સિનિયર લીડરો બધા જ જાણે છે અને દિલ્હી વાળા બી વાત નહીં પહોંચતી હોય દિલ્હી, પહોંચતી હશે, વાત બી પહોંચતી હોય, દિલ્હીનો નિર્ણય લેવો જોઈએ પણ લેવાતું નથી. હવે કયા કારણથી નિર્ણય લેવાતું એ આપણે જાણી શકતા નથી. તમે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે તો આજે હવેની જે વાત જે છે કે તો હવે તમે સક્રિય રાજકારણમાં રહેશો, શું કરો, આગામી શું આયોજન છે આપનું? આ બાબતમાં એવું થયું, મેં ગોમતીપુરની મારી પ્રજાને આહવાન કર્યો, ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા, આશરે 1500 થી 2000 માણસો, અને બધાને મેં પૂછ્યું કે ભાઈ મારે હવે ફ્યુચર શું કરવું જોઈએ, મારે ઇલેક્શન લડવું જોઈએ કે નહીં લડવું જોઈએ, લડવું જોઈએ તો શું કોંગ્રેસથી લડવું, ભાજપથી લડવું, કોઈ બીજી પાર્ટીથી લડવું કે અપક્ષ લડવું. લેકિન તમામ પબ્લિકની અંદર એક જ વાત હતી કે ભાઈ તમે લડો અને મીમ પાર્ટીથી લડો અને MIMથી આપણે કોંગ્રેસ જોડે લડવાનું નહીં. કોંગ્રેસ જ્યારે આટલી બધી અન્યાય કન્ટિન્યુઅસ કરતી આવી હોય તો આપણે શું કામ પછી એમને કોંગ્રેસને. અને બીજું કે અમે એ વર્તનના બી નથી કે રોજ સલામ મારીએ જઈને આ તે, અમારા બ્લડમાં એ નથી. હા, કોંગ્રેસ પાર્ટીએ જ્યારે અમને ધારાસભ્ય શૈલેષભાઈએ કીધું હતું કે આપણે શહેજાદભાઈને નેતા બનાવવાના છે અને બધાની સહીઓ લાવવાની છે, ત્યારે ઇકબાલ શેખ જ બધું સહી લેવા માટે, હું, કમળાબેન, વિસનગરી, અમે લોકો જ ફરતા હતા અને બધાની સહી લઈને વિપક્ષના નેતા શહેજાદભાઈને અમે બનાવવામાં પૂરે મદદ કરી. અમે સાથે રહ્યા અને 2.5 વર્ષ સુધી સાથે રહ્યા બોર્ડમાં કોઈ દિવસ. અને બોર્ડની અંદર જ્યારે કોર્પોરેશનના વિરોધની વાત આવે ત્યારે એક આગવી સેલવીથી અમે વિરોધ બી કર્યો છે. રોડ ઉપર, સડકોમાં જ્યાં વિરોધ કરવા જેવું હોય દરેક જગ્યાએ વિરોધ કર્યો છે. છતાંય અમને એવું લાગે છે કે ભાઈ અમારી સંપૂર્ણપણે અન્યાય થઈ રહ્યું છે, અમારી બાદબાકી કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. તો આપણે છેલ્લે એમ કીધું કે ભાઈ હવે ભલે ટિકિટ ડિક્લેર કરી કે નહીં કરી, કોઈને તમે મેન્ડેટ આપ્યો કે નહીં આપ્યો, પણ હવે તમારું ટિકિટ તમારી જોડે રાખો, રામ રામ કહીએ છીએ. અને હવે અમારું સ્વતંત્ર તો કમસે કમ અમે કોઈ બી જગ્યા જઈએ જ્યારે પબ્લિક એ કહે છે, કેમ કે ગોમતીપુરની પ્રજા 25 વર્ષ સુધી એમનો પ્રેમ અમને મળ્યો છે, એમનો સાથ સહકાર મળ્યો છે, એમનો અહેસાન છે મારી ઉપર. અને ફરી ગોમતીપુરની પ્રજા જ્યારે કહેતી હોય કે ભાઈ તમારે લડવાનું છે પણ આ પાર્ટી લડો, અમે તમારા સાથે છે, તો એમની વાત સ્વીકારીને મેં MIMના બેરિસ્ટર અસદુદ્દીન અવૈસી સાહેબથી હું મળ્યો, એમને મળીને બધી રજૂઆત કરી. અને આ વખતે એવું થયું કે હું સિનિયર હોવાના કારણે અવૈસી સાહેબે એમ કીધું કે ઇકબાલભાઈ તમે તમારી ગ્રુપ, તમારે 4 જણની પેનલ જે બી પણ તમે બનાવી લાવો, અમે મેન્ડેટ તમે ઇકબાલભાઈ કે એને અમે આપીશું. જ્યારે હું કોંગ્રેસમાં 35 વર્ષથી છું, સિનિયર છું, પણ આજ દિન સુધી કોંગ્રેસે તો એવું કીધું જ નથી કે ભાઈ તમારી જોડે કોને તમે લડાવશો, કેમ કે અમારી ટિકિટનો ફાંફા હતા, અમે જ અમારી ટિકિટ મળે છે કે નહીં મળે છે આ પ્રમાણેનું વર્તન હતું. તો ખૂબ દુઃખ સાથે કોંગ્રેસ પાર્ટીનો આભાર એટલા માટે માનું કે 4 ટર્મ મને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી, ગમે તે રીતથી આપી. આજે તમે રાજીનામું આપ્યું પક્ષમાંથી, બરાબર છે, તો કોંગ્રેસના કોઈ નેતાએ આપનો સંપર્ક કર્યો, કોઈ સિનિયર નેતાએ કે પાછા આવી જાઓ, ના કરવા આવું? નહીં, ઘણા બધા નેતાઓને આજે ફોન આવે છે, ગઈકાલથી ફોન આવે છે, મેં હજુ કોઈના ફોન લીધા નહીં અને એક નિર્ણય લઈ લીધો છે. હવે ફોન આવે કે નહીં આવે કોઈ મતલબ વગરની વાત છે. હું આજે એક નિર્ણય લઈને બેઠો છું ગોમતીપુરની પ્રજા વતી. તો અમારો એક સબ્જેક્ટ છે કે ભાઈ નહીં, અને આ લોકો અસદુદ્દીન અવૈસીને કે ભાઈ આ બી ટીમ છે, ભાજપની તરફેણમાં કામ કરે છે અને એમના મતથી એ એવું કૃત્ય કરે છે કે ભાજપને ફાયદો થાય છે. તો હું એમ કહું છું કે મહારાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીને મેયર બનાવવા માટે કોંગ્રેસ પાર્ટી સપોર્ટ કરતી હોય તો ત્યાં તમે કોંગ્રેસ સપોર્ટ કરે છે ભાજપને, ત્યારે તમે કોંગ્રેસ ભાજપની ટીમ નહીં ગણાતી. બીજી વાત આપને કહું કે મહારાષ્ટ્રની અંદર રાજ્યસભામાં
ઓલ ઇન્ડિયા કોંગ્રેસના માર્ટીના ચેરમેન ઇમરાન પ્રતાપગઢીને જવું હોય, 2 મતની જરૂર હોય, ત્યારે મીમ પાર્ટી દ્વારા એમને મત આપે, એમને ટેકો આપે છે અને એમના મત લઈને રાજ્યસભામાં જાઓ છો, ત્યારે મીમ પાર્ટી બી ટીમ નહીં ગણાતી. ત્રીજી વાત આપને કહું કે આંધ્રપ્રદેશની અંદર જ્યારે હૈદરાબાદમાં અઝહરુદ્દીનને લડવું છે ઇલેક્શન, એ અવેસીજીને કોન્સ્ટિટ્યુન્સીમાં આવે છે, તો એ માન લો કે ત્યાં એ અસદુદ્દીન અવેસી સાહેબ જોડે કોંગ્રેસના લીડરો જાય છે, રિક્વેસ્ટ કરે છે કે અઝહરુદ્દીન અમારા એક સિનિયર લીડર છે, એ સીએમના કે ડેપ્યુટી સીએમના હકદાર છે, તમે મદદ કરો, તમે કોઈ ઉમેદવાર ના રાખો. એમની વાત સાંભળીને મદદ કરવા માટે અસદુદ્દીન અવેસી કોઈ ઉમેદવાર રાખતા નથી, એને જીતાવે છે, એ જીતાઈને ત્યાં ધારાસભ્ય બને છે અને કદાચ જે બી એમના જે બનાવો હશે મિનિસ્ટર. પણ આવા બધા ત્યારે કોઈ દિવસ બી ટીમ દેખાતી નથી, ફક્ત ને ફક્ત પોપરગંડા હોય છે. અને કોઈ બી પાર્ટી બનતી હોય તો એ બી એના ઇલેક્શન તો લડશે જ ને, ઇલેક્શન લડવા માટે જ બની છે, કે મંજીરા વગાડવા માટે તો આવ્યા નથી. અને આ તો એવી છે કે ડ્રાઈવર વગરની ગાડી થઈ ગઈ છે હવે, અને મન ફાવે એ રીતે ચાલે છે. ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે અમને આજે 35 વર્ષ અમારું બ્લડ સીંચ્યું છે, અમને દુઃખ બી થાય છે, પરંતુ મજબૂર હતા, અમે શું કરીએ. અને એક નિર્ણય લીધો છે અને મને વિશ્વાસ છે ગોમતી બુંદી પ્રજાઓ પર કે મીમથી જે અમારી પેનલ આવશે, જંગી બહુમતીથી અમને જીતાડીને મોકલશે, એવી અમને દ્રઢ વિશ્વાસ છે અમને. મીમમાં જશો આપ ઇકબાલભાઈ, પણ ત્યાં કોઈ વિપક્ષ નેતાની વાત, જે મૂળ વાત જે છે એ તો સત્તાની છે કે આપને વિપક્ષ નેતા ના બનાયા 2.5 વર્ષ માટે, મૂળ વાત તો ત્યાં આવે છે. તો શું લાગે છે મીમમાં તમને શું સ્થાન મળશે, અથવા તો કે લાગે છે મીમમાંથી કે કયા વિપક્ષમાં આવી શકે, અથવા તો મૂળ મુદ્દે વાત તો એ છે કે હવે કોંગ્રેસને જ આમાં સૌથી મોટું નુકસાન ભોગવવાનું છે? હું માનું ત્યાં સુધી મીમ 25 થી 30 જગ્યા એમના ઉમેદવાર રાખીને લડાવવાની છે. અને જે પ્રમાણેનું મીમ પાર્ટીનું, એમઆઈએમ પાર્ટીનું જે આખા રાષ્ટ્રની અંદર તમે જુઓ તો મહારાષ્ટ્રની અંદર 60 થી 65 કોર્પોરેટર એમના ચૂંટાયા, અને 5 ધારાસભ્યો પશ્ચિમ બંગાળમાંથી ચૂંટાયા. અને જે પ્રમાણેનો ગ્રોથ વધતો જાય છે, મને એવું લાગે છે કે અહીંયા બી ગયા પહેલી ટર્મમાં 7 કોર્પોરેટર બન્યા હતા, અને આજે માની લો કે બીજી ટર્મ છે, હું માનું ત્યાં સુધી, તો ફરીથી મને લાગે છે કે સારી સંખ્યામાં મીમ પાર્ટીના કોર્પોરેટર ચૂંટાશે. અને વિપક્ષની જે વાત છે, પાર્ટી પ્રોટોકોલ છે, પાર્ટીના હાઈકમાન્ડ બધા ભણેલા અને હોશિયાર લોકો છે, અને મેરિટથી બધું મદદ કરશે એવી મને દ્રઢ વિશ્વાસ છે એમનો. ઇકબાલભાઈ, થેન્ક યુ આપનો. જી આભાર. ખૂબ ખૂબ આભાર. કોંગ્રેસની ખાટલે ખોડ છે એ ઉદાહરણ અહીંયા ઇકબાલ શેખના રાજીનામાથી જ પ્રસ્તાવિત થયું છે. આવનારા દિવસોમાં પણ હવે એમનું મીમ સાથેનું જે જોડાણ છે એ કેવું રહેશે એ તો મતદારો જ નક્કી કરશે. કેમેરામેન શહાદત મંસૂરી સાથે બંકિમ પટેલ, નવજીવન ન્યૂઝ, અમદાવાદ.